અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેમક્લોન્સ કંપનીમાં શનિવારના સાંજના સમયે બ્રોમિન ગેસ લીકેજ થતાં કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી। વાતાવરણમાં કેસરી કલર છવાઈ ગયો જોવા મળ્યો હતો, જેના પગલે લોકોમાં દેહાસત ફેલાઈ ગઈ હતી। અંકલેશ્વરની કેમક્લોન્સ કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે બ્રોમિન ગેસ લીકેજ થતાં દોડધામ મચી ગઈ હતી। ગેસ લીકેજ થતાં પીળા કલરના ધુમાડાનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું। કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓ દોડધામ મચી ગઈ હતી। બીજી તરફ ઘટનાની જાણ પોલીસ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ તેમજ જીપીસીને જાણ થતાં તેઓ ઘટના સ્થળે જવા રવાના થયા હતા। બ્રોમિન લીકેજને પગલે પીળા ધુમાડાને લઈને લોકોમાં દેહાસતનો માહોલ છવાયો હતો। લીકેજને કંટ્રોલ લેવા માટે કોસ્મેટિક સોડાનો માર ચલાવવાની કાર્યવાહી હાથ ધરી હતી। જોકે ક્યાં કારણોસર અને કઈ રીતે બ્રોમિન ગેસ લીકેજ થયો તે અંગે કોઈ જાણકારી બહાર આવી નથી। આ બ્રોમિન ગેસ લીકેજના સદનસીબે કોઈને જાનહાનિ થવા પામી ન હતી। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેમકસ કંપની એન્ટરપ્રાઇઝ કંપનીમાં પ્લોટ નંબર 4712માં અચાનક ચોથે માળે આવેલ ગેસ વાલ્વ લીક થવાથી ગેસ વાયુ લીકેજ થયેલ છે। આ ગેસ કયા કારણથી લીકેજ થયેલ તે જાણી શકાયેલ નથી, પરંતુ કંપનીના જે ફેક્ટરી મેનેજરને પૂછતા જણાવેલ છે કે વાલ્વ ફાટવાથી આ ગેસ લીકેજ થયેલ છે। અત્યારે કોઈ જાનહાનિ થયેલ નથી અને ગેસ લીકેજની ઘટના હવે બંધ થયેલ છે।